નહીં વાત શાંતિ થાય. ચોર છો તમે યાર, ચોર છો. ચોર એક નંબરના ચોર. 700 રૂપિયા તમારે આ કોણ લખેલા છે? HR મેનેજર મિસ્ટર યુ. 771 તમે લખો છો, નાખો છો 351 રૂપિયા. ચોર છો તમે યાર, સ્વીકારો ને યાર. આ ભાઈ વિરુદ્ધ 420 ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં તો હલ્લાબોલ કરો. 420 ની ફરિયાદ કરો, દાખલ જો સુધી FIR ના થાય તો સુધી આપણે છોડવા નહીં. ખબર પડે પૈસા એ જ ખાય છે. અત્યાર સુધી જ્યારથી તમે ચોથી નોકરી ચાલુ કરી છે ત્યારથી રિકવરી 33C મુજબ ગુનો દાખલ કરાવો છો. નવા કલેક્ટરને હું બતાવીશ કાયદાના બાપ છીએ આપણે. કાયદા બધા જોડીએ છે. તમે ખાવ છો એ નક્કી છે. તમે ખાઈ જાવ છો એ નક્કી છે. તમે એક પર રેખા તમે ખાઓ. તમારો પગાર દર મહિને કેટલો આવે છે? તમારો દર મહિને પગાર કેટલો આવે છે? 8,000 થી ઓછો નહીં આવતો. હું એક પગાર આપવાનો પણ દિવસો બી એટલો હવા ભરેલો હોવો જોઈએ. 8,000 પગાર જટ મીન્સ પૂરા દિવસ ભરો તો જ 8,000 આવે. પ્રૂફ કરો. એટલે 8,000 પગાર તો પ્રૂફ છે. સેલેરી સ્લીપ આલે ને પણ તમારા ખાતા લાયા છો? બે મારે નહીં લાવ્યો. કોણના મેસેજ છે? હું અહીંયા નહીં લાવ્યો. કોણના મેસેજ તો હશે ને? ના, પેસ્ટ તો તમારી જોડે મળી જાય ને. મળી જાય છે. પેસ્ટ તો તમે તમારી જોડે જ હોય. ભાઈ કેમ સાહેબ? પેસ્ટ તો અમારા જોડે જ છે ને. પેલા ભાઈ આપો છો. ભાઈ 3,000 વાળા ઉભા થઈ ગયા. બોનસ વાળા 3,000 વાળા. 3 વાળા ઊભા થઈ જાવ ભાઈ. 3,000 ને 4,000 વાળા ઉભા થઈ જાવ જગ્યા પર. 3,000 ને 4,000 જેના બોનસ આવે એ ઉભા થઈ જાવ. અને જેના બોનસ નહીં આપ્યું એ ઉભા થઈ જાય. જે વર્ષથી 2 વર્ષથી નોકરી કરતા હોય. જે બોનસ નહીં આવ્યું તમે નહીં આવ્યું બોનસ કેટલા ટાઈમ નોકરી કરો છો? આ કોન્ટ્રાક્ટ ઉદાહરણ એટલે પણ બોનસ તમે આલી જ નહીં બધા. એમનો મિનિમમ વેજ બી નહીં. કોન્ટ્રાક્ટમાં તમે હું માથાકૂટ નાખો તો ભાઈ બોલો કેટલા ટાઈમથી નોકરી તમારે? 10 મહિનામાં 1,300 રૂપિયા બોનસ. બેઝિક ઉપર હોય પણ એમ નહીં 1,300 રૂપિયામાં બોનસ જ ના કોઈ એવું બોનસ મેં આંકડો જોયો નહીં. બેઝિક એનું 8.33% મિનિમમ. કેટલા હોય? મિનિમમ શાની પર હોય? એઝ પર બેઝિક. હા તો બેઝિક પૂછો એને કેટલો દિવસ. કેટલો બેઝિક છે? મારા સાહેબ 24-25 દિવસ તો હોય. માગો તું એ બોર્ડે બોલે હાલો પ્રૂફ હાલો જો લઈને હોય તો અને તમે બોનસ કેટલો આવ્યો એ મને આપો. 1,300 રૂપિયા બોનસ ક્યારે કોઈનું હોય નહીં એટલું મને ખબર છે. બોનસ કેલ્ક્યુલેશન કઈ સુધી કરે છે? 1,365 રૂપિયા પડ્યું. તમે કઈ પીરિયડ કયો ગણો છો? જોઈન કર્યું તો અહીંથી અત્યાર લગી. અત્યારે લગી ના હોય ને. કેટલા મહિના થયા જોઈ લીધા ચિંતા ના, 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 ના. કેલ્ક્યુલેટર તમારા મહિના ગણી લે છે. સાહેબ બરાબર, ફાઇનાન્શિયલ જે છેલ્લા તે હોય ને આ જે લોકો તમારા લોકો જે બોનસ આવ્યું એ માર્ચ સુધીનું જ આવ્યું હોય, માર્ચ પછીનું ના લાવ આવ્યું. બીજા લાવ ભાઈ. તમારા પગાર સ્લીપ લઈને આવે છે કઈ? લાવ પગાર સ્લીપ કાઢો. જે 2 વર્ષ થયા હોય ભાઈ ઉભા રહો. જેના 2 વર્ષ થયા હોય ને જેના 5,000 થી નીચે બોનસ આવ્યો બધા ઉભા રહો. બીજા બધા બેસી જાઓ જે 2 વર્ષથી નોકરી કરે છે. 2 વર્ષથી 2 વર્ષ નોકરી કરે છે. હાલ સાહેબ ના લો સાહેબ એક પગાર 27 દિવસ. તમે પેલા પૂછો તો ખરા બોનસનું પીરિયડ કયો છે? કયા ભાઈ કયા તમે કેટલા મહિના છે તમારે કોણ? બોલ ના તાર ટાઈમ કેટલો છે? તાર કેટલા ટાઈમ તમે કયા મહિના જોઈન કરી છે? 9મા મહિના. એટલે ગયા 9મા કે આ મહિના આ 9મા તો નહીં ને? હા તો 4 અને 2 6 મહિના તમને આવ્યું. પહેલા મહિના જોઈન કેટલું બોનસ આવ્યું તમારું? 5300 રૂપિયા. તમારા દેવો ઓછા 22 દિવસ છે ભાઈ. તમને 22 દિવસ હોય ફૂલ. પૂછી લો તો 10 દિવસ. આમાં દિવસ ઓમાં ઓછા કેમ બતાવે છે? આને નહીં પહેલા મહિના એમાં પણ વીક ઓફ નહીં બતાવતા એ અલગ બતાવે છે. ભરોસો જુદા હતા એ જુદું હાલે. આમાં નહીં આપતા. આમાં નહીં બતાવતા. ભરવાના પૂરાપૂરી પણ આમાં નહીં બતાવતા. એવી એક ઇસ્યુ છે તમારો. બીજા રવિવાર વાળા કેટલા છે જે રવિવારે નોકરી કરે છે? બધાય. એમાં તમારું ડબલ દેખાય છે પણ આપતા 2-3 માઇનોર ઇસ્યુ છે અને ઇઝી પતી જાય એવા છે. મેં ક્યાં ના પાડ્યું? હા પાડો તો બેટર પતી જાય. ના ના સાહેબ ઉપર બરાબર શાંતિ રાખો ને. એક તો હા પાડવા દો ભાઈ. એક કઈ ના પાડવા દો પાછી એ મજા આવે. 10 દિવસ એમને માગેલા અમે આપેલા. બોલો ભાઈ. મારા 2 દિવસ હવે પહેલા એક મુદ્દો લઈ લઈએ. હા બધાનો વારાફરતી લેવાની મજા આવે. હા ડબલ વાળા જે છે એ મેટર ક્લોઝ. એમાં મેનેજમેન્ટ જોડે વાત કરી હતી. આમાં આપો છો ને લખેલું. મેનેજમેન્ટ એટલે જોડે એમ નહીં આ ખાવ છો એ તમે નક્કી છે. હું ઓવરટાઈમ ની તમે ખાવ છો એ નક્કી છે. હું ઓવરટાઈમ ની તમે ખાઈ જાવ છો એ નક્કી છે. તમે એક પર રેખા તમે ખાઓ. મારું ઘરનું બનાવ્યું? તમે
ખાઈ જાવ છો એ નક્કી. એમાં મેનેજમેન્ટ શું તમારે ખાવાનું બંધ થઈ જશે, બીજું કશું થવાનું નહીં યાર. તમારે ચોરી છે એ બંધ થઈ જવાનું, બીજું કશું ફરક નહીં પડવાનું યાર. મોની જાણો નહીં મોનો તમે ખાશો જા. હું ખાતો જ નહીં પણ કોણ ખાય છે? ખાય છે કોણ? કોણ ખાય છે? લોકો હાથના પૈસા માન આપી આ કોણ ખાય છે? આ મારું પણ કોનું બનાવેલું છે? આ તમારું છે? ખાલી હાક નાખો ભાઈ. ભાઈ શાંતિ રાખો. તમારું છે? છે તમારું? અહીં 704 રૂપિયા તમે લખો છો. આરો છે 351. બાકીના પૈસા કોણ ખાઈ જાય છે? કોઈ નેતા ખાઈ જાય છે? કોઈ રફતો વાળો છે? પોલીસ વાળાને, દારૂ વાળાને, બુટલેગરના ધારાસભ્યને? શાંતિ રાખો લે. છે કશું એવું? તમે ખાવ છો ને? કોણ ખાય છે? તો જાય છે તો પૈસા લે. મહી પછી રફતો વાળો છો? એ શાંતિ રાખો. 351 મહી પછી લાવો છો? એવું કશું છે? એવું જ કહેજો. ગફલો છે, દીવા જેવો. દીવા જેવો તમારા પર રહ્યું. તમારે કેટલી ફેન ભરાવી, ફરિયાદ કરશો બહુ મોટું રિકવર થશે. સાહેબ તમારે તો શું કરવા આયા અમે? હું બેઠો જ છું લડવા. આવવાનો પૂછ મારા જ બેઠો છું. આપણે મૌન કરી રિસ્પેક્ટમાં હાર કરાવી. ના કોમ જો કોમ મળતું હોય તો કોમ કરજો. ડબલ મળે છે તો કોમ રવિવારે ભરજો. ખબર છે? કરજો કોમ. રવિવારે બી કોમ કરજો. કશું બોલો ભાઈ. આ એગ્રી થાવ છો? ખાલી હાક નાખો. કોણ સુજલ એન્ટરપ્રાઇઝ કોણ છે? તમે જ ઓનર છો? ઓનર નથી, હું મેનેજર છું. મેનેજર છો? અચ્છા, તમે નોકરી કરો છો? પાક્કું? આપણે નોકરી કરે છે? એ લોકો આઈ કાર્ડ બતાવો ને તમારું નોકરી કરતા હોય. જોઈ લો. મને આનંદ આવો ને. તમે તો આઈ કાર્ડ છે? એટલે હમણાં આઈ કાર્ડ તો આલો યાર. એટલે એમઆઈ કફલો લે. એમઆઈ કફલો તમારે. આઈ કાર્ડ ના એ બહુ મોટો ગુનો, ખબર છે? કોન્ટ્રાક્ટને ખબર જ હશે. શું કામ ગફલામ કરો? હા ખોટું હાલતો ને. બતાવો આઈ કાર્ડ બતાવો. તો બતાવતા હતા નહીં લાવું. હમણાં બાકી કાઢી છું. મારું વિઝિટિંગ કાર્ડ બતાવો. નહીં પણ વિઝિટિંગ કશું તો ફોનમાં તો હશે. ફોનમાં તો હશે. જોઈ લઈએ. ખબર પડે ને કેટલો પગાર છે એમનો. એટલે બધા આવશે. તમે જોજો ને. તમે મહિનો લડવાની તાકાત રાખો. બધા એમ પગે પડશે તમારામાં તકલીફ છે ને. અડધા હારા છે ને ફસકી જાય છે. એટલે મને બહુ વધારે ભરોસો વર્કરો પર એટલે નહીં કે ફસકેલા પ્લાસ નેતાઓની વાતોમાં આવી જાય. આ તો 2-25 આપવા ને એટલે ભાઈ ફસકીને તરત કંપનીના બાજુ તરફ બોલે. આવો મને અનુભવ છે. પણ એ પાડા રોડવા લીધે છે ને ભાઈ બેઠવાનું બધાને થાય. મારે જ ના હોય તો જ બેઠો, બાકી હેડવા મળજો તમે તો. તમને મહી પછી તો લગી ઠંડો નહીં પડે તો કે તમને ઠંડા નહીં પડે. તમારું પોતાનું નોકરી કરે તો હોય ના હોય લે. આદત જોયે ને. હવે શીખા લો. તમે કોન્ટેક્ટ કરશો. તમે શીખા લો. થોડોક કેમેરા બજાવો. થોડોક નજીક આવો. તમે કોન્ટ્રાક્ટર નહીં? હું કોન્ટ્રાક્ટર નહીં. તમે મેનેજર છો? ફાઇનલ. શું તમારું નામ? પ્રિતુલભાઈ. આખું નામ? રીતુલ પટેલ. શું તમારો હોદ્દો શું છે? મેનેજર. કયા મેનેજર? કયા ડિપાર્ટમેન્ટના? મેનેજર HR મેનેજર. એ જ કહું છું કે ડિપાર્ટમેન્ટ HR મેનેજર. આખું HR નું મેનેજર તમે કરો છો અને અહીંયા નોકરી કરો છો. તમારા કંપનીમાં મિસ્ટર ઇન્ડિયા મેનેજર છે. કોઈ દેખાતા નથી. કંપનીના વર્કર એટલા બધા છે. 2006 થી ભાઈ નોકરી કરે છે અને એવું કહે છે મેં કોઈ એમને જોયા નથી. ભૂલી જા ભાઈ લાગે છે. 2006 માં ડોકે બનાવવા હતા એ જગ્યાએ. અલા આનું યાર એ મારે વાત કરવી પડે. તમારે ખાઈ જવા છે પૈસા. વાત શું કરવાની યાર? ખાધા નહીં પણ. તો કોણ ચોર કોણ છે? તમારે તો જોવું પડે ને મને. એટલે મેનેજર તમને ખબર ના હોય યાર. શું તમે ઉલ્લુ બનાવો મને યાર? મેનેજર તમે છો HR ના યાર. તમે ઉલ્લુ બનાવો છો મને યાર. નહીં વાત શાંતિ થાય. ચોર છો તમે યાર. ચોર છો. એક નંબરના ચોર. 700 રૂપિયા તમારે આ કોણ લખેલા છે? HR મેનેજર મિસ્ટર યુ.
771 તમે લખો છો, નાખો છો 351 રૂપિયા. ચોરસો તમે યાર, સ્વીકારો ને યાર. હજુ પછી કહું છું, ખાલી રેકોર્ડ થઈ રહ્યો છે, લાઈવ નથી. ઈચ્છતા હોય કે બહાર ના પડે, પ્રેમથી સ્વીકાર લો કે હાલ દીધા, મેટર ક્લોઝ. ખાવા હમણાં ચોરી જ કરવી છે નક્કી છે. લાઈવ ના રેકોર્ડ જ છે, હમણાં 2 મિનિટમાં ચડી જવાનું છે અપડેટ. બહુ ફરક નહીં પડવાનો ભાઈ. બહુ મોટો કૌભાંડી માણસ છે, ખુલ્લે એમ કહું છું, રેકોર્ડ બોલું છું ભાઈ. ઉભા છે, શોષણ તો એટલું કરે ને 771 રૂપિયા લખીને આપે છે એઝ પર એમના રૂલ પ્રમાણે. તમારું છે ને ભાઈ, આ ડુપ્લિકેટ નહીં ને, સ્વીકારે છે અને આપે છે 351. બહુ મોટા ગફલાબાદ ભાઈ ઉભા છે જોડે, સ્વીકારતા નહીં પણ જોઈએ છે. છેલ્લી વાર પૂછીએ સાહેબ, આ લખ્યા પ્રમાણે હાલવા છે? મારે મારે ટેબમાં જોવું પડે કે આ શું છે. શું છે યાર? અલ્યા બે તમારું છે, તમે સ્વીકારો છો, તમે જાતે લખીને આપો છો, તમારે શું છે પૂછવું પડે? પૂછવું જોવું તો પડે ને ભાઈ. હમણાં કશો વાંધો નહીં, હવા કાઢી નાખીએ છીએ આપણે, હવા કાઢીએ શાંતિ રાખો. ભાઈ આ ભાઈ વિરુદ્ધ 420 ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં તો હલ્લાબોલ કરો. 420 ની ફરિયાદ કરો, દાખલ જો સુધી એફઆઈઆર ના થાય તો સુધી આપણે છોડવા નહીં. ખબર પડે, ખબર પડે. પૈસા એ જ ખાય છે. અત્યાર સુધી જ્યારથી તમે ચોથી નોકરી ચાલુ કરી છે ત્યારથી રિકવરી 33C મુજબ ગુનો દાખલ કરાવો છો. સ્ટેમ્પ પેપર બધા તૈયાર છે, નાખો. લડી લો એકવાર, એક હવા નીકળી છે અને હવે બીજા બધા ઘણા નીકળશે. હક રજા માગો અને આજે અત્યારે જે કપડો છે ને ટોટલ સરવાળો કરો. ટોટલ સરવાળો કરો, ખબર પડશે. એના પર ગોળી કાઢી નાખી. તો ભાઈ આપણો મેટર ક્લોઝ થતી નહીં, એવું સમાધાન થતું નથી, એવું જ ને? લડવાના મૂડમાં છો તમે? હું નથી કહેતો. તો સ્વીકારો નહીં યાર. સ્વીકારું બીની કેમ આયા છો તમે? હું તો ખાલી જોવા આયા કે શું બોલે છે? જોવા આયા લે ભાઈ, ખબર આયા કે ચોર ચોર કે છે? હું મોઢે ચોર કહું છું તમને, આવું ખબર આયા હતા તમે? અમારા પોટ પણ નતા ઉપાડતા. બરાબર, કોક આવું ચોર કે શરમ આવે ખરી? ચોરી કરીએ તો શરમ આવે. આ ચોરી કરી લે. આ નહીં, રેકોર્ડ આવ્યો, રેકોર્ડ આવ્યો. આ રેકોર્ડ છે, રેકોર્ડ તમારો, રેકોર્ડ મારો બનાવેલો નહીં. આ તમારા કંપનીનું તમારું લખેલું 771 રૂપિયા લખો છો ને 351 આલો ચોરી કહેવાય. જોઈ લો મેનેજર સાહેબ, શરમ નહીં આવે, બાજુ શરમ નહીં આવે. પ્લાસ્ટિક ના કીડા પડવાના ભાઈ. આ તો કોઈ ખબર નહીં, પણ ડોક્યુમેન્ટની ઓડિટ આવી ને તારા ખબર પડી. અને અમે આ કાગળ ચમનું લાવ્યા, અમારું મન જોણા. 420 ની બધાએ વ્યક્તિગત ફરિયાદ દાખલ કરો, બહુ મજા આવશે. જીવનમાં જ્યાં સુધી તમે લોકો લડશો નહીં ને, તમને ન્યાય ક્યારે નહીં મળે. ના મળે એટલે જ આ લડવું હસી પડે. ના પડશો, નેતાઓની વાર્તાઓમાં ના આવશો. નોકરી એક બેન હાડા થઈ હારા થઈને તમને, અને એ કંપની તો હમણાં આવી, એ પહેલા તમે જીવતા હતા ને? હે કંપની કેટલા વર્ષથી આવે? 2 વર્ષ. તે પહેલા તમે મરી ગયા હતા, ભૂખ્યા મરતા હતા. હાથમાં ઘસે, ઈમાનદારીથી કામ કરશો તો કામ કરવાનું કદર ગમે તો થશે તમારી. અને કોમને તો નોમે કદર નહીં સાહેબ. 10 પાસ રેકોર્ડ કરો ભાઈ, રેકોર્ડ કરો બધાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો બધા. કચરા પોતું કરાવવા સાહેબ, કચરા પોતું, કચરા પોતું, કચરા પોતું. આઈડિયા નો પોતું તઈ મગાવે છે કારણ કે ઓપરેટર માં ક્યાં જોબ અપાઈશું. અત્યારે કશું જોબ અપાઈ નથી અમને. ચલો છેલ્લી વાર હવે 1 મિનિટ. જરા બેન સ્પેન થી જતા રહો. જાઓ કરીએ, આપણે કામ કરીએ છીએ, આપણે જવાબ દો ને. બધા બહુ મોટા એક કરીએ છીએ અહીંથી માત્ર પોલીસ સ્ટેશન, તમે કઈ પોલીસ સ્ટેશન લીંબાસી લાગે ને? અરે સાહેબ ગાડીમાં ભેગા થયા ને પોલીસ સ્ટેશન આપણે પોલીસ વાળા તો હજી એ શું ગાજરા પોલીસ વાળા બોલાવતા હતા. ઉપર એમ કે કાયદા નવા કરે. કાયદા નવા કલેક્ટર હું બતાવીશ. કાયદાના બાપ છીએ આપણે, કાયદા બધા જોડીએ છીએ. 420 ની ફરિયાદ દાખલ કરીએ ભાઈ, બરાબર? આવજો હો કાકા, ભાઈ મળતા નહીં આવી. લાઈ ભેડ પૂછી લે ભાઈ, તમારું કંપની નામ કહી દેજો ને, શું નામ છે તમારું? કઈ જગ્યા આવી છે? માલાવાડા કરાઈ. કેટલા જણા નોકરી કરો છો? બધા 500 વર્કર છે. હા તો છોકરા બધાય બરાબર ને ભાઈ? જુઓ પહેલા પહેલી આજે ટાઈમ કેટલા વાગ્યા? ખુલ્લું જ છે અત્યારે. બધાય નડિયાદ લેબર કમિશનની ઓફિસ, નડિયાદ લેબર કમિશનની ઓફિસે અત્યારે બધાએ ફરિયાદ દાખલ કરવાની છે. શેને? 33C મુજબ. શેને? અત્યાર સુધી તમે જ્યારથી નોકરી ચાલુ કરી છે, જ્યાં સુધી તમારું શોષણ થયું એનો સરવાળો લમસમ લખી દેવાનો. 25,000 50,000 જેનો જેટલો થતો હોય એટલો દિવસો કરી લેવાના. કે મેં 2 વાર નોકરી કરી તો 2 વારમાં
એક વર્ષમાં 52 રવિવાર આવે તો 52 માંથી મેં લગભગ 30 રવિવાર ભર્યા છે તેમાં 300 બૂચ માર્યા છે ભાઈએ તો 10,000 થતા હોય તો 2 વર્ષના 20,000 તમારા થાય એમાં 20,000 ની રિકવરી દાખલ કરો હું બધું રેડી કરાવી દઉં છું બરાબર છે ને આપણને કાર્ડનો ફોટો નહીં પાડવા દેતા કાર્ડનો ફોટો પાડીએ ને તો ફોટો નહીં પાડવાનો કે તમને આઈ કાર્ડ આપ્યું નહીં ને આઈ કાર્ડ ની ફરિયાદ પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને તો દાખલ કરી દો કયા કરો ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને તો એ પછી કોઈ નોકરી આમાં જવો ના જોઈએ. બરાબર ભાઈ લડવાની તેવડ રાખજો હો જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી હવા એમની નીકળવી જોઈએ બરાબર ને જો ભાઈ ફસકી જા ને હા સાહેબ બરાબર છે આ બધા વાપરી લેજો હા ભાઈ બરાબર ના ભાઈ જો અત્યારે 2 કામ કરવાના છે સૌથી પહેલા લેબર કમિશનરે ફરિયાદ ત્યાંથી ફરિયાદ આપ્યા પછી તરત ફેક્ટરી ઇન્સ્પેક્ટર બાજુમાં સરદાર ભવનમાં ઓફિસ છે આઈ કાર્ડ આપ્યું નહીં અને ગેરકાયદેસર રીતે તમને કામ કરાવે છે ખોટી રીતે એની ફરિયાદ દાખલ કરો ફેક્ટરી ઇન્સ્પેક્ટર તો બધાય વ્યક્તિગત બરાબર ને અને એ પતાઈને પછી બધાય આવો આગળ એની કોપી દરેક વ્યક્તિગત મને આપો અને આવતીકાલે 420 ની લીંબાસી પોલીસ સ્ટેશને બેસી જવાનું કે અત્યાર સુધીના પૈસા મારા બધા પાછા આલો નહીં તમે ઉભા થવાના બરાબર ને કરીએ સાહેબ પણ તમારે અમારી જોડે રહેવું. હું તમારા જોડે જ છું તમે જો સુધી તૂટશો નહીં ફસશો નહીં તો સુધી બસ બસ તમે જો તૂટ્યા બરાબર તમારે તૂટ્યા તો પછી તમારી વારી પડશે કોઈ જિંદગી માથે નહીં ચાલે બરાબર ને અત્યારે બધા લેબર બરાબર ને ભાઈ ચલો ભાઈ લેબર કમિશનરની ઓફિસ બરાબર